માતાજી। તો આપણે આજે 100 દિવસ રણનીતિનો દિવસ છે 14મો। તો અત્યારે આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે। તો તમને બતાવી દઉં કે મેં કયા કયા ટોપિક લખ્યા, એના પછી આપણે ભૂગોળ વાંચવાનું છે। પણ આજે પણ હું તમને બતાવી દઈશ કે હું શું શું વાંચવાનો છું, એ પણ તમને બતાવી દઈશ। ચલો જોઈએ મિત્રો, તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। તો જોઈ શકો આપણે કરંટ અફેર તો કમ્પ્લીટ કરી દીધું। એના પછી આપણે ટકાવારીનું રિવિઝન કરવાનું છે, એના પછી આપણે ભૂગોળ જોવાનું છે, એના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજી જોવાનું છે, અને છેલ્લે ઇતિહાસ જોઈશું। તો ઇંગ્લિશમાં પણ આપણે જોઈશું, કારણ કે ઇંગ્લિશમાં 20 માર્ક્સનું ટોપિક છે, એટલે ઇંગ્લિશમાં પણ આપણે જોવું પડશે, કારણ કે ઇંગ્લિશમાં પણ થોડું રનિંગમાં વાંચવું પડશે। તો આજે આપણે જોઈ લીધું કરંટ અફેર, તો બતાવી દઉં તમને મિત્રો। તો મિત્રો આજે આપણે કરંટ અફેરમાં લોકમાન્ય તિલક વિશે જે દિન વિશેષ છે એ લખ્યું છે, તો તમે જોઈ શકો મિત્રો। એના પછી મિત્રો આપણે કરંટ અફેરમાં બતાવી દઈએ તમને એક જ મિનિટ। હા, ઓકે। તો આજે 23/7/2025નું કરંટ અફેર છે। તો તાજેતરમાં સમાચારમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કોણ છે, જેને રાજીનામું આપ્યું છે, જે ભારતીય મૂળના છે, ગીતા ગોપીનાથ। આપણે આટલું થોડું એના વિશે લખ્યું છે માહિતી। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે બંધારણના કયા અનુચ્છેદનો ઉલ્લેખ કરીને પોતાનું રાજીનામું આપ્યું? તો અનુચ્છેદ 67A। એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન કોણ બન્યા? તો અશોક ચૌધરી, કાર્યકાળ 1.5 વર્ષનો। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ બધા મતદાર મથકો પર 1200થી ઓછા મતદાર હોય તે સુનિશ્ચિત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો બિહાર। એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ભારતમાં। એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ જસ્ટિસ વર્મા વિરુદ્ધના પ્રસ્તાવ પર કુલ કેટલા લોકસભાના સભ્યોએ હસ્તાક્ષર કર્યા, અને આ પ્રસ્તાવ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ છે? તો 145 સભ્યોએ હસ્તાક્ષર કર્યા, અનુચ્છેદ 124, 217 અને 218 જે તેની સાથે સંકળાયેલ છે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ VS અચ્યુતાનંદન જે નિધન પામેલ છે તે શેની સાથે સંકળાયેલ છે? તો કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે। તો મળીએ હવે આપણે ટકાવારીનું લેક્ચર રિવિઝન કરીને। તો મારા યોદ્ધાઓ અત્યારે મેં ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે, ટકાવારીનું, અને રિવિઝન પણ દાખલા કરી દીધા છે, અને ઘણા બધા દાખલાઓ ગણતરી કરી દીધા છે। હવે તો આપણે ચેપ્ટર 8 વાતાવરણ વિશે ભૂગોળમાં વાંચવાનું છે। તો મળીએ આપણે, ચલો ભૂગોળમાં ચેપ્ટર 8 વાંચીને વાતાવરણ વિશે। તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો, અને બતાવીશ હું કયા કયા મહત્ત્વના ટોપિક લખું છું, એ પણ તમને બતાવવાનું ભૂલીશ નહીં। તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। આપણે ભૂગોળમાં જે ચેપ્ટર 8 વાતાવરણ હતું એ વાંચી લીધું છે। તો ચલો બતાવી દઉં મેં કયા મહત્ત્વના ટોપિકો લખ્યા, તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। તમારે તમે જોઈ શકો આપણે વાતાવરણમાં આટલા મહત્ત્વના ટોપિકો લખ્યા છે, એટલે મહત્ત્વની જે કામનું હતું એ જ લખ્યું છે, તમે જોઈ શકો મિત્રો। તો હું તમને ફટોફટ બતાવી દઉં। તો જોઈ શકો મિત્રો, વાતાવરણના 4 આવરણો છે: શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ। ત્યાં આપણે શોભાવરણ આખું પત્તું લખ્યું છે, એ આમાંથી જ પૂછાય, કોઈ પણ વાક્ય હોય તો બી પૂછાય। આપણે GCET પ્રિપેર કરી છે તે માટેથી સમતાપાવરણ છે, પછી મધ્યાવરણ છે, અને છેલ્લું આપણે ઉષ્માવરણ છે। જે ઉષ્માવરણમાં મેરુ જૂથ જોવા મળે છે। તો આટલું આપણે ભૂગોળમાં લખ્યું છે, જો ચેપ્ટર અધૂરું છે જે આવતીકાલે જોઈશું। તો મારા યોદ્ધાઓ, તો આપણે ભૂગોળમાં પણ વાંચી લીધું છે। ચલો હવે વિજ્ઞાનમાં મહત્ત્વના જે વૈજ્ઞાનિકો છે, જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે, જે આપણા ટોપિકમાં પણ છે, તો ચલો જોઈ લઈએ। મળીએ આપણે હવે એનું પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું લેક્ચર એટેમ્પ કરીને, અક્રમ સરનું। તો ચલો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો। તો મારા યોદ્ધાઓ, આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે, અડધું જ લખ્યું છે, અડધું કાલે લખીશું, કારણ કે આજે જવાનું છે વિજાપુર, કારણ કે આવતીકાલે આપણે દશામાં વ્રત ચાલુ થશે એના માટેથી। તો ચલો બતાવી દો વિજ્ઞાનમાં કયા ટોપિકો લખ્યા, તો પછી છે આપણે બ્લોગને અંત આપીશું। તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો વિશે લખ્યું છે। એમાં આર્યભટ્ટ વિશે લખ્યું છે આપણે થોડું ઘણું, એના પછી ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, મહર્ષિ ચરક, પછી મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ, નાગાર્જુન વિશે લખ્યું છે। એના પછી આપણે વરાહમિહિર વિશે લખ્યું છે। તો આપણે 1 કલાકનો લેક્ચર પડ્યો છે ને 1 કલાકનો લેક્ચર બાકી છે।
તે આવતીકાલે જોઈશું. તો આપણે આટલો સુધી લખ્યું છે. તો આપણે તમને કીધું હતું કે આપણે થોડું કામ હતું એટલે આપણે બ્લોગને અહીં અંત આલીશું. તો આપણે આટલા સુધી લખ્યું છે. 10 વાગી ગયા છે. સો ને આ બાજુ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત અને સારું આ બાજુ લીલોતરી ઉગી જઈ છે. તો આપણે વધારે વાંચ્યું નહીં કારણ કે આપણે થોડું કામ હતું એના લીધે. તો બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.